પલસાણા ખાતે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પોલીસની બોલેરોને અકસ્માત થતા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામ નજીક મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પોલીસની સરકારી બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બની હતી। સવારકુંડલા ટાઉન પોલીસના કર્મચારીઓ મુંબઈની આથર રોડ સેન્ટ્રલ જેલમાં બે આરોપીઓને મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ એક્સપ્રેસ હાઈવે પર પડેલા સિમેન્ટના ગદરને બચાવવાના પ્રયાસ દરમિયાન ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું। પરિણામે બોલેરો ગાડી લોખંડની રેલિંગ સાથે જોરદાર અથડાઈ હતી। આ અકસ્માતમાં સવારકુંડલા ટાઉન પોલીસ મથકના એએસઆઈ ભગીરથસિંહ રાણા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિશાલ સોલંકી તેમજ ડ્રાઈવર છાત્રપાલસિંહ ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ચારેયને સારવાર માટે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હાલ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓની સારવાર ચાલી રહી છે।